નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. એમાં આપણે પહેલો દાખલો જોઈશું. આમાં જે આપણને ઉદાહરણ 1 છે એમાં 2 દાખલા આપેલા છે, જેમાંથી આજે આપણે પહેલો દાખલો જોઈશું. આના બીજા દાખલાનો વિડીયો આના પછી આવી જશે. તો હવે જો બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નનો ઉકેલ મેળવો કે ઉદાહરણ 1 માં જે આપણને પ્રશ્ન આપેલા છે એનો ઉકેલ મેળવવાનો છે. તો એમાં જો પહેલો પ્રશ્ન છે કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ઘોઈ કાઢે છે અને તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી. આપણે શું શોધવાનું છે? એમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી શોધવાનું છે. તો શરૂઆતની લખોટી શોધવાની છે. તો આપણે શરૂઆતની લખોટી ધારી લઈશું. પહેલાં તો આપણને આપેલું છે કે જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. એટલે જોન અને જીવંતી બંને થઈને કુલ કેટલી લખોટી છે? 45 છે. તો પહેલાં તો આપણે એમાં બેમાંથી કોઈની પણ તમે ધારી શકો. જોનની ધારો તો પણ ચાલશે, જીવંતીની ધારો તો પણ ચાલશે. ગમે એક જણાની ધારી લેવાની. આપણે જોનની ધારી લઈએ. ધારો કે જોન પાસે x લખોટી છે. ધારો કે જોન પાસે કેટલી લખોટી છે? જોન પાસે x લખોટી છે. ધારો કે જોન પાસે x લખોટી છે. તો જીવંતી પાસે કેટલી રહેશે? બંને થઈને કેટલી? કુલ 45 લખોટી છે. તો માટે જીવંતી પાસેની લખોટી બરાબર જીવંતી પાસે કેટલી લખોટી થઈ જાય? 45 - x. જેટલી જોન પાસે હોય આપણે 45 માંથી કાઢી નાખીએ એટલે આપણને કેટલી મળી જાય? જીવંતી પાસેની લખોટી મળી જાય. એટલે આ જોન પાસે x લખોટી હોય અને જીવંતી પાસે 45 - x લખોટી હોય. હવે આપણે જોઈએ છીએ કે બંને જણા શું 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો માટે જોને 5 લખોટી ખોઈ નાખી ને જીવંતીએ 5 લખોટી ખોઈ નાખી. તો જોન પાસે બાકી બચેલ લખોટી આ રકમમાં આપેલું છે, બંને 5-5 ખોઈ નાખી. તો હવે લખશું કે જોન પાસે હવે કેટલી બાકી રહી? તો જોન પાસે બાકી રહેલ લખોટી તો જોન પાસે કેટલી લખોટી હતી? x લખોટી હતી. x માંથી એને 5 ખોઈ નાખી એટલે x - 5 લખોટી એની પાસે બાકી રહી. એવી જ રીતે જીવંતી પાસે બાકી રહેલ લખોટી તો એની પાસે કેટલી લખોટી હતી? 45 - x હતી. તો હવે એમાંથી આપણે 5 માઇનસ કરી દઈએ એટલે કે 45 - x - 5 એટલે 45 માંથી 5 જાય તો કેટલા વધે? 40 - x. એટલે હવે જુઓ આપણને જોનની લખોટી મળી ગઈ. જોન પાસે x લખોટી હતી એમાંથી 5 ખોઈ નાખી એટલે x - 5. 45 - x હતી એમાંથી 5 ખોઈ નાખી એટલે 40 - x થઈ ગઈ. તો બંનેની પાસેની લખોટી મળી ગઈ. હવે આપણે શું કરીશું કે અહીં હવે આપણને કીધું છે કે આ હવે બાકી જે લખોટી રહી છે એ બાકી રહેલ લખોટીની સંખ્યાનો ગુણાકાર કેટલો છે? 124 છે. એટલે કે આ બંને સંખ્યા બંને પાસે બાકી રહેલ છે અને આપણે ગુણીએ એટલે એનો ગુણાકાર કેટલો થાય? 124. એટલે x - 4 ગુણ્યા 40 - x એ બંનેનો ગુણાકાર કેટલો થશે? 124. કેમ ખબર પડી? રકમમાં આપેલું છે બાકી રહેલ લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. હવે 124 છે. હવે આનું સાદુરૂપ આપીને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં ફેરવી દઈએ કે પહેલાં x છે તો x ને આખા 40 - x સાથે ગુણી દઈએ. પછી -5 ને 40 ઓછા x સાથે ગુણી દઈએ એટલે 124 થઈ જાય. બરાબર 124 સાદુરૂપ આપી દઈએ. 40 ગુણ્યા x એટલે 40x - x ગુણ્યા x એટલે x². હવે 5 ગુણ્યા 5 4 એટલે 20 થઈ જાય. -20 આવશે અને પાછળ હજી એક 0 એટલે -200. હવે -5 ગુણ્યા x એટલે -5x બરાબર 124. હવે જુઓ અહીંયા આપણે શું સાદુરૂપ આપીએ કે અહીંયા જે -x² છે એના -x² લખી દઈએ. હવે 40x - 5x 40 માંથી 5 જાય એટલે સોરી અહીંયા ભૂલ થઈ છે. -5x નહીં આવે કારણ કે પ્લસ થઈ જશે એટલે +5x આવશે. કારણ કે આ -5 છે -x છે. 5 ગુણ્યા x 5x અને પ્લસ થઈ જશે એટલે 5x આવશે.
તો હવે 40 ને 5 કેટલા થઈ જશે 45 એટલે પ્લસ 45x હવે -200 છે અને 124 ને હું બીજી બાજુ લઈ જાવ એટલે -124 થઈ જાય બરાબર 0 હજી સાદું રૂપ આપીએ -x² વત્તા 45x હવે માઇનસ માઇનસ પ્લસ બંનેનો સરવાળો થાય એટલે કેટલા થઈ જશે 324 થઈ જશે -324 બરાબર 0 હવે તમે જોશો કે x² નો સહગુણક છે ની આગળ માઇનસ છે એ જે માઇનસમાં ના આલી પોઝિટિવ જોઈએ x² ની આગળ આપણે શું જોઈએ પ્લસ જોઈએ એટલે બધાને જ માઇનસ વડે ગુણી દેવાનું બધાને માઇનસ વડે ગુણી દો એટલે આવી રીતે થઈ જાય x² હવે આ 45x છે એનું ઉલટું થઈ જશે -45x થઈ જશે અને આજે 324 હતા એ માઇનસ હતા તો પ્લસ 324 થઈ જશે બરાબર 0 આપણે શું કર્યું આરની નિશાની બદલવી હતી એકની નિશાની બદલવી હતી તો બધાની નિશાની બદલવી પડે કારણ કે મેં -1 વડે ગુણ્યું અહીંયા 0 ને પણ -1 વડે ગુણ્યું છે પણ એને કંઈ ફરક પડે નહીં હવે જુઓ આપણે 324 ગુણ્યા 1 કરીએ એટલે કેટલા થશે 324 હવે 324 ભાગ પાડવાના તો 324 ભાગ કેવી રીતે પડશે લસા લઈ લઈએ 324 નો લસા લઈએ એટલે પહેલાં તો 2 વડે ભાગ ચાલશે 2 2 2 1 વધ્યા 2 6 12 2 દુ 4 પાછો 2 વડે ભાગ ચાલશે 8 2 8 16 2 1 2 81 હવે 2 વડે ભાગ નહીં ચાલે 3 વડે ચલાવીએ 3 ગુણ્યા 27 તેરી 81 હવે 9 તેરી 27 3 તેરી 9 3 1 3 તો જોવો 324 ના અવયવ પડી ગયા હવે આપણે આના 2 ભાગ પાડવાના છે જેનો સરવાળો કેટલો થાય 45 થાય તો 2 દુ 4 4 દુ 8 હવે અહીંયા સરવાળો કરીએ 3 તેરી 9 9 તેરી 27 તો 8 ને 27 ને 8 થશે તો નહીં થાય એનો સરવાળો 45 ના થાય હજી કરીએ ગુણાકાર કે 2 દુ 4 4 તેરી 12 12 તેરી 36 36 અને 3 તેરી 9 તો 36 ને 9 સરવાળો 45 થઈ જાય આમ ના આવડે તો 324 અવયવ પાડવાના એના કરતાં આ ઇઝી પડશે અહીંથી આપણે આવી રીતે ગુણાકાર કરીને જોઈ લેવાનું 2 દુ 4 4 તેરી 12 12 તેરી 36 અને 3 તેરી 9 તો 36 ને 9 થઈ ગયા 45 તો હવે આપણને આના 324 ના 2 ભાગ પડી ગયા 36 ને 9 હવે આપ જે અહીંયા આગળ 324 ને આગળ સરવાળો હતો એટલે આપણને ખબર પડી કે સરવાળાથી 45 લઈ આવવાના છે હવે અહીંયા માઇનસ નિશાની છે તો મોટી સંખ્યાને આગળ માઇનસની નિશાની લગાડી દેવાની હવે મારે સરવાળો કરવો છે તો આની આગળ પણ માઇનસની નિશાની લગાડીશ તો સરવાળો થશે એટલે -36 ને -9 કેટલા થઈ ગયા -45 થઈ ગયા તો આપણે સાચા તો હવે જુઓ અહીંયા x ને x પાછળ સહગુણક લગાડી દઈએ હવે અહીંયા શું આવી જશે x² થઈ જશે અને અહીંયા શું થઈ જશે 324 થઈ જશે બરાબર 0 આપણે શું કર્યું -45 ના 2 ભાગ પાડી દીધા -36x -9x હવે આપણે આગળ ગણતરી કરીએ હવે શું થશે કે અહીંયા સામાન્ય શું નીકળશે અહીંયા શું સામાન્ય નીકળશે x સામાન્ય નીકળશે એટલે અંદર શું વધશે x અહીંયા x² હતો એમાંથી x સામાન્ય નીકળી ગયો એટલે x વધશે હવે -36x માંથી x નીકળી ગયો એટલે વધશે શું 36 હવે અહીંથી શું સામાન્ય નીકળશે 9 ને 324 તો હવે જુઓ 9 ને 324 સામાન્ય નીકળશે અહીંયા આપણે કર્યું ગુણ્યું હતું આગળ કારણ કે અહીં તમે આપણે અવયવ પાડ્યા હતા તમે જોયું હશે કે 36 ગુણ્યા 9 એટલે 324 થયા હતા આપણે 36 ને 9 2 ભાગ પાડ્યા 36 ગુણ્યા 9 કેટલા થયા હતા 324 થયા એટલે 9 સામાન્ય નીકળી જાય એટલે આપણે શું માઇનસ નિશાની -9 સામાન્ય કાઢીએ એટલે અંદર શું થઈ જાય x -36 થઈ જશે કારણ કે 36 ગુણ્યા 9 કેટલા થાય 324 થાય એટલે આપણે 9 સામાન્ય કાઢી લીધા અને માઇનસ શું કરવા લખ્યું કારણ કે આગળ માઇનસની નિશાની હતી અને જ્યારે પણ આગળ માઇનસની નિશાની હોય અને આપણે કાઉન્સ કરીએ કે કાઉન્સ ખોલીએ અંદરની નિશાની બદલાઈ જાય અહીંયા કારણ ન બદલાડી કારણ કે અહીં પ્લસ હતું +x² હતું પણ અહીંયા શું છે માઇનસ છે એટલે અંદરની નિશાની બદલાઈ જશે પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું હવે જુઓ અહીંયા અવયવ શું પડી જશે પહેલો અવયવ તો x -9 થઈ ગયો બીજો અવયવ શું થઈ જશે x -36 થઈ જશે બરાબર 0 તમે આમ પણ જોઈ શકો આ બે સરખા આવી ગયા તો સાચું હવે જુઓ આ x -9 x -36 બે અવયવ મળી ગયા એટલે x ની કિંમત શું થઈ જાય x -9 બરાબર 0 અથવા તો ઓર x -36 બરાબર 0 હવે 9 ને બીજી બાજુ લઈ જઈએ -9 છે બીજી બાજુ જાય એટલે +9 x બરાબર 9 અને x બરાબર -36 ઓલી બાજુ જાય તો +36 એટલે x બરાબર કેટલા થઈ જશે 36 થઈ જશે એટલે x બરાબર 9 ને x બરાબર 36 એ આપણને બે કિંમત મળી દીધી એટલે આપણે x શું થઈ રહ્યું હતું એ આપણને મળી ગયું કે x આપણે
ઝોનની લખોટી ધારી હતી કે ઝોનની લખોટી કેટલી છે, ઝોન પાસેની લખોટી x છે, તો એ આપણને મળી ગઈ કેટલી 9 અને 36. આ જોવું આપણને સીધું 9 36 લખીને આપણે દાખલો પૂરો નથી કરી દેવાનો, જે લખવાનું છે કે બેય હોઈ શકે, કારણ કે ઝોન પાસે 9 પણ હોઈ શકે અને 36 પણ હોઈ શકે. જો ઝોન પાસે x બરાબર 9 હોય, જો ઝોન પાસે 9 લખોટી હોય, x બરાબર જો 9 હોય તો આપણે ઝોનની કેટલી લખોટી ધારી હતી, ઝોનની લખોટી બરાબર શું હતું, લખોટી બરાબર x ને બરાબર શું થઈ જાય 9. એવી જ રીતે જીવંતીની લખોટી આપણે શું ધારી હતી, લખોટી બરાબર 45 માઇનસ x. અહીં ઉપર આપણે દાખલામાં બતાવું કે ઝોનની લખોટી આપણે શું ધારી હતી, x ધારી હતી, અને જીવંતીની 45 માઇનસ x ધારી હતી, એટલે કે ઝોનની લખોટી x એટલે 9 થઈ જાય, જીવંતીની 45 માઇનસ 9 એટલે કેટલી થઈ જાય, 36 થઈ જાય. તો આ જોવો આપણને જીવંતીની મળી ગઈ લખોટી. હવે આપણને જો x બરાબર 36 હોય, કારણ કે આપણને બે પરિણામ મળ્યા છે, x 9 પણ હોઈ શકે અને 36 પણ હોઈ શકે. જો x બરાબર 36 હોય તો ઝોનની લખોટી કેટલી થઈ જશે, લખોટી બરાબર 36 થઈ જાય, અને જીવંતીની લખોટી 45 માઇનસ x, 45 માઇનસ x એટલે 45 માઇનસ 36 એટલે જીવંતી પાસે કેટલી 9 લખોટી આવી જાય. તો આ જોવો આપણો જો પહેલો દાખલો હતો, પહેલા દાખલાનો જવાબ આવી ગયો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 2 હતો અને પહેલો દાખલો પૂરો થઈ ગયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.